અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોમ્બની ધમકી ભર્યા ઈમેલ કરનાર આરોપીની ધરપકડ કરી। પોલીસે આરોપી સૌરવ વિશ્વાસને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો। આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા। હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલ્સ અને નીચલી અદાલતને ખાલિસ્તાનના નામે ઈમેલ કરનાર સૌરવ વિશ્વાસ નામનો આરોપી હતો। આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। ઈમેલ કરનાર આ કોઈ એક આરોપી નથી, બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપી સૌરવ વિશ્વાસ મૂળ બાંગ્લાદેશનો રહેવાસી અને ભારતીય નાગરિકતા પર ભારતમાં રહેતો હતો। શાળાઓમાં ધમકી આપવામાં સૌરવ વિશ્વાસનો હાથ હતો। આરોપીઓના રિમાન્ડ મેળવીને અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યો છે। ઈમેલ કરનાર આ કોઈ એક આરોપી નથી, બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપી સૌરવ વિશ્વાસ મૂળ બાંગ્લાદેશનો રહેવાસી અને ભારતીય નાગરિકતા પર ભારતમાં રહેતો હતો।